કે તરિયાઓ તાગ લીએ એમાં ભમરીઓ વિધીને ભૂદરા તરિયા હોય ને એમાં ખાબ કે પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા ઈ તો લોહીથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા પ્રેમના પ્રાગવડ હેઠ અહીંયા કંઈક પ્રીતાળા ફોટી ગયા બાકી રાંકા રોતા રહ્યા ઈ તો ભૂડા મોયે ભૂદરા એટલા માટે પ્રેમ હોય તો પરમાત્મા પણ આવે પણ વાત તમને ઈ કરતો હતો મારે એક રચના તરફ જાવ એની પહેલા જોગીદાસ કુમારના ઘોડદિયું નીકળે અને ધીરે ધીરે એક નદી ચારિત્રની શું તાકાત ભારત એટલે શું આપણે અહીંથી આમ કરી નકશો જોઈએ ખાલી ભારત નથી જોવા માટે બરોબર છે આપણે ભૂગોળની દ્રષ્ટિએ ભારત એટલે શું ભારત એટલે અમરમાની પાછળ પકડવા હાટુ ઘોડે સવારો જાય ઈ ઘોડે સવારો છે ઈ ઘોડા ઉપર દોડીને જાતા હોય અમરમાં હાલીને જાતા હોય પણ અસત્ય ઘોડે ચડે અને સત્ય પાળું જાતું હોય તો તાકાત નથી કે એને આમી હગે ભલા માણસ આ ભારત છે સાત દેવીદાસ અમર દેવીદાસ આજ સુધી હજી પણ હોકારા દીએ જેના રોમાઈ દીલા હાર એ ભારત એટલે એ ઘોડની ઉતરે અને સાંભળજો બનેલી ઘટના છે સંવંત 1875 ફરહરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અને ખભળ તલ ખુમાણ કહેવાય છે 18 વર્ષની દીકરીએ લગામ પકડી ઘોડી કોસિંતાની નદીમાં ઘોડી ઉતરીને હળી કાઢીને લગામ પકડી જ્ઞાતિ સાથે લખેલું છે મેઘાણીજીએ પણ આપણે જરૂર નથી એટલે જ્ઞાતિની કઈ દીકરી કઈ જ્ઞાતિની એ નામ નથી દેતા જરૂર નથી એટલે લગામ પકડી રૂપરૂપના આભરણ જેવી દીકરી આખડિયું અણિયાળિયું સરથી પાહરિયું જેના હમી નોંધ્યું એની કાળજ હોહર્યું આમ લગામ પકડી હા 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 કરીને બેટા બોલવા જાય એની પેલા જે બાઈ હતી 18 વર્ષની દીકરી હતી એમણે કીધું બોલતા નહીં હો બેટા નો કહેતા કેમ જોગીદાસ કુમારે કીધું કેમ કે બસ બીજું કાંઈ નહીં જોગા કુમાર તમારી જ રાહ જોતી હતી કેટલા દીધા ભોજન નથી ભાઈ આપણો બહુ સરસ દોહો છે પોપટભાઈ લોક સાહિત્ય નીંદર ના આવે 3 જણા કહો સખી કિયા બહુ રેણા અને રેન પિયા જેને ખટકે વેર હિયા એટલે બહુ કરજવાળાને વેરવાળાને આ 2-3 વસ્તુ એ લોક સાહિત્યના દુહામાં કીધી છે આ નીંદર ન આવે એ લોક સાહિત્યનો દુહો છે પણ ચારણી સાહિત્યના દુહામાં 9 જણા નીંદર ન આવે એનું કીધું આવ્યું છે એટલે લઈ લો આપણે કઈ હવે કઈ વાંધો નથી આવે કોઈ બાકી લગભગ છે નહીં એટલા માટે 9 જણાને નીંદર ન આવે સાંભળજો કોને ન આવે વિરહ વ્યથા પેલા દુહો બોલી જા પછી અર્થ કરી દઉં વિરહ વ્યથા પ્રિય મિલન તીથી પરપ્રિય વિતરત હોય વેર દ્વેષ વિદ્યા ભજન નવવસ નિંદ્રા ન હોય વિરહ એક તો વિયોગી હોય અને પોતાનાથી વિસુડા થઈ ગયા હોય વિખુટા પડી ગયા હોય એને પછી નીંદર ન આવે ભૂવા ખાતર ભૂતો હોય વિરહ વ્યથા જેને હબાકા માથામાં નીકળતા હોય તબિયત બરાબર હોય બાજુવાળો હળરાટી નીંદરમાં બોલાય પણ આને નીંદર ન આવે વિરહ વ્યથા પ્રિય મિલન તમારા પ્રિય ને સજ્જન ને જ્યારે મળવાનું કીધું હોય કાલે મળવાનું છે ઈ રાતે નીંદર ન આવે પછી હો ભાઈ વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ ઈ હવે પેલાની વાત છે આ કારણે તિથિ એટલે પૈસા લીધા હોય કે દિવાળી ના પડી હોય તારા પૈસા દૂધે ધોઈને આપી દે ખાનદાર માણસને આગલી રાતે પૈસાનું મેળ ન થયું તો પોતાની નીંદર ન આવે મારું વેણ છે અને મારે કાંઈ દેવા જ પડે ઈ પેલાની વાત છે અટાણે કાંઈ જરૂર નહીં તો સામેવાળા જાગે અટાણે તો સામેવાળા જાગે પણ વિરહ વ્યથા પ્રેમનંદ તિથિ પરત્રિય વિતરત હોય આમાં અર્થ કરવાની જરૂર નથી આપ સમજી જાવ પરત્રિય પરસ્ત્રી સાથે વિતરતો હોય એને કોઈ દી નીંદર ન પરત્રિય વિતરત ન હોય વેર એક તો વેર દાદા હોય એને નીંદર ન આવે દેશ ઈર્ષાળો નીંદર ન આવે બાજુવાળો હારી ગાડી છોડાવે તો આની આખી નીંદર ન આવે હજી હમણાં જ રહેવા આવ્યા મારે ટાયર નથી બદલતું આ નવી ગાડી આવી કેમ હો આ કેમ થયું આને આટલું બધું કેમ મળ્યું કાંજી બાબા એ વખત ની માથે 4:30 વાગ્યા પછી તોરણિયાના ટીમે દાયરો દાયરો છે ધીરા ધીરા નકળંગ નેજા ધારીના નેજા ફરકી રહ્યા છે કણે કણની માલિકો અમરમાં દેવીદાસ બાપાના અને સેવાદાસ બાપાના ભજનના રણકાર વાગે છે હરે બાપા હરે ખેરી પછી બાજુ આપણે જાશું પણ મૂળ વાત પર આવી જાઓ કોને કોને નીંદર નો આવે વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ પરત્રિય વિતરત હોય વેર નીંદર નો આવે દ્વેષ ઈર્ષાળો ને નીંદર ના આવે અને વિદ્યાર્થી ને હાસો વિદ્યાર્થી હોય અને પરીક્ષા માંથી આવતી હોય ત્યારે નીંદર નો આવે
વેર દેશ વિદ્યા અને ભજન કરતા હોય ને નીંદર ન આવે તો થોડી વાર હોવાઈ જાય તો એ મારા ઠાકર હમણાં કીધું ને પાનબાઈ મેરું ડગે પણ જેના મનડા ડગે નહીં સાહેબ આના ઉપર કલાકો સુધી બોલી શકાય સ્થિરતા ધીરતા સ્થિરતા એમ ગંભીરતા કુરુક્ષેત્રના રણમેદાનની માલિકો ચારે બાજુથી ધમાકા બોલતા હોય મોત 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 થતું હોય એની વચ્ચે ઊભી અને ગીતાનું જ્ઞાન આપવા વાળા દ્વારકા વાળા કાળિયા ઠાકરનો આ દેશ છે ભલા માણસ હારાના વિચારો બદલી જાય ગીતા ક્યારે સમજાવી અને ત્યારે સમજાય આ કૃષ્ણની મજા છે આપણને કોઈ પણ જ્ઞાન ક્યારે ઉતરે ખબર ચારે બાજુથી નિહરવાન રસ્તામાં ઉતરે તો હે મારા નાથ હાવ મોજે તો બધું ભૂલાઈ જાય મંદિરે જાવ તો હાવ ભૂલાઈ જાય ને હાવ મોજે દરિયા છે પણ વચ્ચે જ્યાં કૃષ્ણે કીધું કે ત્યારે જે જ્ઞાન આપે અને એ એમ કીધું મને તમને સંબોધીને કીધું અર્જુન હે મેરો પ્રાણ मैं हूं अर्जुन को प्राण अर्जुन की जीवनी सो जीवनी हमारी है કાળીઓ ઠાર બાકી ક્યારે ગોટો વાળી જાય કાંઈ નક્કી નથી આમાં અને અમારા લોક સાહિત્યમાં દુહા કીધા છે માણસને નશ્વર દેહને સમજાવવા માટે જટો કહે જટોડીને કાંઈક લે ને કાંઈક દે હોય તો લેવાય લીધા જેવું હોય લેવાય દીધા જેવું હોય દેવાય ગમે એ લેવાય નહીં ગમે એ દેવાય નહીં હા કાંઈક લે ને કાંઈક દે કાં તો કે હામે ઢેરા રખજા વો ભી મારું છે ઈ કે હામો રાખનો જટો જટડી બે પતિ પત્ની હાલ્યા જતા હતા સંસાર પાસેથી નીકળ્યા તો જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે હોય કોક ને દેવાય તો લઈ લેવાય માગી લેવાય એમાં કાંઈ વાંધો નહીં જો કાં તો કે હામે ઢેરા રખજા વો ભી મારું છે ઓલો કે ઢગલો જો રાખનો પીડ્યો તો કે હા કે ઈ એક દી હું શું મારી નાખું થોડી નાખું વીખી નાખું અટાણ જો આવડો ઢગલો પીડ્યો આટલી જ વાર લાગે અને સાહેબ સાથે સાથે આ તો તોરણિયા ધામ છે નકળંગનો અહીંયા નેજો ફરકે છે બાપાએ યાદી કરાવી કોઈ પણ ઘટના બને નાની ઘટના બને એક માણસની ઘટના બને તો પણ આપણને દુઃખ થાય અમદાવાદમાં જે ઘટના બની બાપા કે એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ આપણે કારણ કે પરમાત્મા જે પરિવાર પાછળ હોય એમને પણ કે દેવાદ બોદરના એની સાપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારાને સરદની દાદી અને મારાની ખાવ બરબાદી હવે કે છે શું કે છે કે આઈરો ને તું એવો રાખશો બેની તને વધુ શું બોલું વાત એવું જે દિયાવ છે જાણું સૌથી બાદ એટલે કે સામે બીજ ના તણાવે તોરણિયા